નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકાર શ્રીની નવી યોજના વિશે કે જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના। હવે મિત્રો, આ જે નમોશ્રી યોજના છે તે યોજના વિશે સંપૂર્ણપણે માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। જેમ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે, યોજના અંતર્ગત અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈએ યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં સગર્ભા માતાઓના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ મિત્રો માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તે માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના। હવે ચર્ચા કરી લઈએ કે આ જે નમોશ્રી યોજના છે તે યોજના અંતર્ગત કોને અને કેટલી સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી જે સગર્ભા મહિલાઓ છે, બહેનો છે, તેને યોજનાનો લાભ આપવામાં આવે છે। મિત્રો, અહીં સગર્ભા બહેનોને પ્રથમ 2 પ્રસૂતિ માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે। દરેક પ્રસૂતિ માટે ₹12,000 ની સહાય આપવામાં આવે છે, એટલે કે બંને પ્રસૂતિ થઈ ₹24,000 સુધીની આ યોજના અંતર્ગત મહિલાઓને સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા શું છે, એટલે કે આ યોજનાનો લાભ છે તે કઈ કઈ મહિલાઓ મેળવી શકશે। તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે સિવાય કોઈ પણ કેટેગરીની મહિલાઓ હોય કે જેઓ આંશિક રીતે એટલે કે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતી હોય તો તેવી મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। કોઈ પણ કેટેગરીની બીપીએલ રેશન કાર્ડ ધરાવતી મહિલાઓ છે તે મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલાઓ છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। એટલે કે જે મહિલાઓ આયુષ્યમાન કાર્ડ ધરાવે છે તો તેવી તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। જે મહિલાઓ ઈ શ્રમ કાર્ડ ધરાવે છે તો તેવી તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। જે મહિલાઓ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવે છે તો તેવી તમામ કેટેગરીની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે। તમામ કેટેગરીની એવી મહિલાઓ કે જેઓ મનરેગા જોબ કાર્ડ ધરાવે છે તેવી પણ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। કોઈ પણ કેટેગરીની મહિલાઓ હોય કે જેમના કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી હોય તો તેવી તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। તે સિવાય સગર્ભા અને સ્તનપાન કરાવતી જે મહિલાઓ છે તે મહિલાઓ પણ યોજનાનો લાભ મેળવી શકશે। તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરેલ અન્ય કોઈ પણ કેટેગરીની જે મહિલાઓ છે તેવી મહિલાઓ પણ યોજનાનો લાભ મેળવી શકશે। તે સિવાય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે એટલે કે NFSA અંતર્ગત જે મહિલાઓ રેશન કાર્ડ ધરાવે છે તેવી મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે। તો મિત્રો, રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2024-25 નું જે બજેટ રજૂ કરવામાં આવેલું હતું તો આ બજેટમાં આ યોજનાની જોગવાઈ કરવામાં આવેલી છે। ₹488 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે અને આ યોજનાનો અમલ છે તે 1 એપ્રિલ 2024 પછી કરવામાં આવશે। જેથી કરી મિત્રો, હજી સુધી કોઈ ફોર્મ વિશે જાહેરાત કરવામાં આવેલી નથી, ઓફલાઈન ફોર્મ ભરાશે કે ઓનલાઈન। જ્યારે મિત્રો ફોર્મ વિશે જાહેરાત કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે। તો મિત્રો, જે નોર્મલ ડોક્યુમેન્ટ હોય છે જેમ કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો અનામત વર્ગના મહિલા હોય તો ત્યારે મિત્રો જે જાતિનું પ્રમાણપત્ર છે, ત્યાર પછી મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ છે એટલે કે આવકનો દાખલો છે, તો આવા જે નોર્મલ ડોક્યુમેન્ટ છે તેમની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારે જે વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરેલ છે તેમાં અલગ અલગ 3 નવી યોજનાની જાહેરાત કરેલ છે। તેમાંની એક યોજના એટલે કે નમોશ્રી યોજના। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।